આપણે કોઈને હેલ્પ કરીએ છીએ, 5-25 હજારની, ધારો કે 5,000 આપ્યા, તો તમારે આપતી વખતે તૈયારી રાખીને આપવાના છે. પાછા નહીં આવે તો તમે તૈયારી છે. આપેલા પૈસા લેવાનો અધિકાર છે, ગાળો ભાંડવાનો અધિકાર નહોતો. કળિયુગનો મામલો છે, તૈયારી રાખવી જ જોઈએ. દાદા શીખવાડતા હતા, કાળી ચીથરીએ દરિયામાં નાખ્યા સ્ટીમરમાંથી પોટલી, પછી શોધવા જાવ તો મળે ખરી? એવો આ કળિયુગનો મામલો છે. એટલે કાં તો તમે ના પાડ દો કે મારી મુશ્કેલી છે, તને હેલ્પ નહીં કરી શકું, મારે તકલીફ છે, એક વ્યવહાર છે. બીજું, તમે તૈયારી સાથે આપો કે મારે તો 5 લાખ છે મારી પાસે, 5-10 હજાર જશે તો મને વાંધો નથી, આ નજીકનો ફ્રેન્ડ છે, એના ટાઈમે હેલ્પ તો કરવી જોઈએ, પણ પાછા નહીં આવે એવું સમજીને આપો. હવે જો ન આપે તો પછી દાદાનું વિજ્ઞાન સમજો. દાદા કહે છે ને, જ્યારે પહેલા પૈસા માગ્યા ને, એ માગ્યા ત્યારે અહંકાર માગે ને, ત્યારે 5,000નો અહંકાર તમને મળી ગયો છે, એ ગીરવે મૂકી ગયો છે. પાછા આપશે તો ગીરવે અહંકાર લઈ જશે, અને પાછા નહીં આપે ને તો 5,000નો અહંકાર આપણે કમાયા. દાદા કહે છે, અમે આખી જિંદગી અહંકાર લોકોના ખરીદી લીધેલા, જાણી જોઈને છેતરાતા હતા. બીજું, આ ભાવમાં નહીં તો પૂર્વ ભાવમાં કંઈક હિસાબ બંધાયા છે, તે પૈસા લઈ ગયો એટલે આપણો હિસાબ પૂરો કર્યો, સમજી લેવાનું.